પહેલાં અમે સાહેબ એકદમ નળિયાવાળા મકાનમાં રહેતા હતા. અમે ચોમાસું આવે એટલે શું છે, ઉપરથી પાણી પડે એટલે અમે અહીં પાણી પડે એટલે પાછા પેલી બાજુ જવાનું, ત્યાં પડે એટલે પાછા પેલી બાજુ ખસવાનું. મારું નામ છે હસમુખભાઈ ફુલજીભાઈ, ડુંગર ગામ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર. એકદમ અમારે ટાંટા બાંધીએ એટલે અમે પેલા કપાસના કઠિયાના ટાંટા બાંધીને પછી થાબામાં એ રીતે અમે રહેતા હતા. આવા એકદમ ટાંટા ખુલ્લા એટલે અંદર કોઈ બી જનાવર પણ આવીને બેસી જાય છે, પણ એ ભગવાનનું કરવું અમને કોઈ છું નથી. તે ટાઈમે અમારે નીચે ઊંઘવાનું, તે ટાઈમે અમારે લાઇટ હતી કે કંઈ હતું નહીં. ગરમી પડે એટલે છોકરા હતા ને ત્યાં કાચું મકાન હતું. એ ટાઈમે અમારે કોઈ સંડાસ બાથરૂમની કોઈ સગવડ નથી. રાત્રે જવું હોય તો બહુ તકલીફ, 1 કિલોમીટર દૂર જવું પડે. પહેલાં અમે ચૂલામાં ફૂંકીને વધે હળગાવતા હતા, એવી પરિસ્થિતિ હતી. અત્યારે બહુ સારું છે. સરપંચ સાહેબ, તલાટી સાહેબે માહિતી આપી છે કે આ રીતની તમારે અરજી કરવાની, ડૉક્યુમેન્ટ બધા આપી દેવાના. અમે જે ડૉક્યુમેન્ટ હતો એ અમે જમા કરાવ્યા છે. એ જમા કરાયા પછી અમને 4 મહિનામાં પેમેન્ટ મળ્યું છે. એનું પહેલો હપ્તો 30નો મળ્યો, બીજો હપ્તો 80નો, ત્રીજો હપ્તો 10નો. પ્રધાનમંત્રી આવાસની સહાય અમને મળી છે. ત્યારે હવે અમારું પાકું મકાન બની ગયું છે. અમે પાકા મકાનમાં રહીએ છીએ. આવાસ મળ્યા પછી પાણી ટપકતું અમારે બિલકુલ બંધ થઈ ગયું છે. હવે અમારે સગવડ પણ ગેસ મળ્યા છે, ને પછી વીજળી મળી છે, સંડાસ બાથરૂમ કર્યા છે. અમારે ગંદકી પણ ઓછી થઈ છે. હવે અમે શાંતિથી રહીએ છીએ. વિકસિત છોટા ઉદેપુરની સંકલ્પના સાથે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તંત્રનો હૃદયપૂર્વક આભાર. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.